લીંબડીના રરોળ ગામે 28 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતી વખતે ભીષણ આગ ફાટી નીકળી હતી। લીંબડી તાલુકાના રરોળ ગામમાં આવેલી મસ્જિદ નજીક ફાતુબેન હાસમભાઈ ટિમ્બલિયાના મકાનની નજીક ઊભી રહેલી પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર અચાનક જ આગ ભભૂકી હોવાની આશંકા સેવાઈ રહી છે। ડીઝલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ બાજુમાં રહેલા 2 થી 3 ઘર આગની ઝપેટમાં આવી ગયા હતા અને આ ઘટનામાં બાળક સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ લીંબડી અને સુરેન્દ્રનગર પાલિકાના ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી। આગ એટલી બધી ભયંકર લાગી હતી કે 2 થી 3 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। રહેણાંક મકાનમાં શોધખોળ કરતા એક બાળક સહિત 3 મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ આગને પગલે ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો તો રહેણાંક મકાનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો। આ બનાવની જાણ થતાં જ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા।